आज दिल्ली में भाजपा 2 दिवसीय राष्ट्रीय अधिवेशन भारत मंडपम खाते जेपी नड्डा करशे बैठकનું उद्घाटन। केंद्रीय मंत्रीओ, मुख्यमंत्रीओ, राज्यमंत्रीओ રહેશે हाजर। सांसदों, धारासभ्यों सहित 11,500 प्रतिनिधिओની हाजरी। एमएसपी सहितनी मांग साथे आंदोलन चलावी रहेला खेडूतो આજે હરિયાણામાં ટ્રેક્ટર માર્ચ કાઢી ભાજપના સ્થાનિક નેતાઓના ઘરનો ઘેરાવ કરશે। સરકાર સાથે ચોથા રાઉન્ડની મંત્રણા પહેલા આજે ખેડૂતો ટ્રેક્ટર માર્ચ કાઢશે। આ રેલી કુરુક્ષેત્રથી પંજાબ હરિયાણા બોર્ડર સુધી નીકળશે। સાવચેતીના ભાગરૂપે પોલીસે સરહદ સીલ કરી। ખેડૂતો ભાજપના અમરિંદરસિંહ અને સુનિલ જાખરના નિવાસે પહોંચી ઘેરાવ કરશે। કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે જ્યાં સુધી કોઈ ઉકેલ ના આવે ત્યાં સુધી વાતચીતનો દોર ચાલુ રહેશે। કોઈપણ સમસ્યાનો ઉકેલ વાતચીત દ્વારા લાવી શકાય છે। સરકાર ખેડૂતો પ્રત્યે હકારાત્મક છે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર રહેવા કોર્ટનો આદેશ। વારંવારના ઈડીના સમન્સ છતાં કેજરીવાલ હાજર ન થતા કોર્ટે આદેશ કર્યો। તો રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા આજે ઉત્તર પ્રદેશના વારાણસી પહોંચશે। રાહુલ ગાંધી કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરશે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રામાં તેજસ્વી યાદવે કર્યા નીતિશ કુમાર પર પ્રહાર। કહ્યું નીતિશ કુમાર ઈડી, સીબીઆઈ અને આઈટીથી ડરીને ભાજપમાં ગયા। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પર આયકર વિભાગની મોટી કાર્યવાહી। આયકર વિભાગે 210 કરોડની રિકવરી નોટિસ ફટકારી। વિત્ત વર્ષ 2018-19ના રિટર્નમાં ભૂલના કારણે આયકર વિભાગે રિકવરી માંગી। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધી મુશ્કેલી। ન્યૂયોર્કની કોર્ટે ટ્રમ્પને ફટકાર્યો $29 અબજ દંડ। છેતરપિંડીના કેસમાં સજાની સાથે દંડ પણ ભરવા આદેશ। કોર્ટે ટ્રમ્પ અને તેના પુત્રો પર 29.46 અબજનો દંડ ફટકાર્યો। ન્યૂયોર્કની કોર્ટે 90 પાનાનો ચુકાદો આપ્યો। ન્યૂયોર્કની કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરવા પર લગાવી રોક। ટ્રમ્પ 3 વર્ષ માટે કંપનીમાં ડિરેક્ટર નહીં રહી શકે। ટ્રમ્પના પુત્રોને $40 લાખ દંડ ફટકારાયો। તળાજામાં આયોજિત આહિર સમાજના સમૂહ લગ્નમાં ગીગા ભંબર નામના આગેવાને ચારણ સમાજ પર વિશેષ ટિપ્પણી કરતા ચારણમાં આક્રોશ। ખંભાળિયા સોનલધામમાં મોટી સંખ્યામાં ચારણ સમાજ એકત્ર થયો। ચારણ સમાજ અંગે અભદ્ર ટિપ્પણી કરાતા ઘેરા પ્રત્યાઘાત। આજે ચારણ ગઢવી સમાજ દ્વારા રેલીનું આયોજન। બહુમાળી ભવનથી રેલી કાઢી કલેક્ટર કચેરી જશે। તો કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગણી। અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજમાં રોષ। ભાવનગરના તળાજામાં સમૂહ લગ્નમાં કરી હતી ટિપ્પણી। અપમાનજનક ટિપ્પણીઓ કરતા ચારણ સમાજમાં રોષ। લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ કહ્યું માનસિક બીમારને સ્ટેજ પર ન લાવવા જોઈએ। કાયદાકીય રીતે આવા વ્યક્તિને દંડ થવો જોઈએ। રાજભા ગઢવીએ વધુમાં કહ્યું સમાજની લાગણી દુભાય તેવા નિવેદનો ન આપવા જોઈએ। તમારી યુનિવર્સિટીનું જ્ઞાન જે છે એ તમારી પાસે જ રાખો। ચારણ સમાજ અંગેની વિવાદિત ટિપ્પણી મુદ્દે બ્રિજરાજ ગઢવીએ કહ્યું આ વ્યક્તિને માનસિક રોગના ડોક્ટર પાસે લઈ જવો જોઈએ। આ વિચારધારા ધરાવનારને સ્ટેજ ન આપવું જોઈએ। ચારણ સમાજની ટિપ્પણી અંગે હકાભા ગઢવીએ કહ્યું અમારા સમાજની માં વિશે આવી ટિપ્પણી ન થવી જોઈએ। આહિર સમાજે આવા લોકોને સમજાવવા જોઈએ। ગીગા ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ સમાજ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરતા મામલો ગરમાયો। ખંભાળિયા જિલ્લામાં ચારણ સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। અપમાનજનક ટિપ્પણી કરનાર વિરુદ્ધ પગલાં ભરવા માંગ। બનાવટી દવાઓ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી। 1.75 કરોડથી વધુની કિંમતનો જથ્થો જપ્ત। બનાવટી દવાઓ બનાવીને કરતા હતા વેચાણ। વડોદરામાં શંકાસ્પદ મરચા પાવડરનો જથ્થો ઝડપાયો। 200 કિલો શંકાસ્પદ ડુપ્લિકેટ મરચા પાવડરનો જથ્થો જપ્ત। એસઓજી અને પાલિકાના આરોગ્ય વિભાગનું સંયુક્ત ઓપરેશન। અમદાવાદના માધુપુરામાંથી મરચા લાવ્યાનો ખુલાસો। 120 રૂપિયા કિલો મરચા પાવડર વેચાતા શંકા ઊભી થઈ। વડોદરાના હાથીખાના માર્કેટમાંથી ઝડપાયો શંકાસ્પદ મરચાનો જથ્થો। ભાવનગર મહાનગરપાલિકાની 2 દિવસથી હાથ ધરાઈ ચેકિંગની કામગીરી। કાળુભા રોડ અને સિંધુનગર જેવા વિસ્તારમાં 15 થી 17 જેટલી દુકાનોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો આ તરફ હરણીબોર દુર્ઘટના કેસના 3 આરોપીઓના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા। વત્સલ શાહ, નૂતન શાહ નામના આરોપીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા।
એએમસી બજેટ સત્રમાં સાબરમતી રિવરફ્રન્ટની જમીન મુદ્દે હોબાળો. સાબરમતી પ્લોટ વેચવામાં 10,000 કરોડના કૌભાંડનો વિપક્ષનો આક્ષેપ. વિપક્ષના આક્ષેપના કારણે શાસક વિપક્ષ આમને સામને. રાજકોટમાં આંગણવાડીની મહિલાઓનો વિરોધ. જ્યુબલી ગાર્ડનમાં મોટી સંખ્યામાં મહિલા કર્મીઓનો વિરોધ. 5,000થી મહિલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગઈ. વડોદરાના ડભોઈમાં આંગણવાડી કર્મચારીઓના ધરણા. 400થી વધુ બહેનોએ ધરણા પર ઉતરી નારાજગી વ્યક્ત કરી. વેતન વધારા સહિતની માંગણીઓને લઈને વિરોધ. સાબરકાંઠામાં જૂની પેન્શન યોજના મામલે ફરી શિક્ષકો મેદાનમાં. જિલ્લા શિક્ષક સંઘના આદેશ બાદ શિક્ષકોએ કાળા કપડાં પહેરી કર્યા સૂત્રોચ્ચાર. રાજકોટમાં ખેડૂત સંગઠનો અને કામદારોની માંગને લઈને વિરોધ. ઉપલેટામાં મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી મામલતદારને રજૂઆત કરવામાં આવી. ચૂંટણી નજીક આવતા ગાંધીનગરમાં થશે આંદોલન. આણંદમાં શિક્ષકોએ કાળા કપડાં પહેરી ફરજ બજાવી. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન. આ શિક્ષકો પડતર પ્રશ્નોની માંગને લઈને લાંબા સમયથી આંદોલન પર. શિક્ષકોએ કાળા કપડાં પહેરી બાળકોને ભણાવ્યા. આણંદ જિલ્લાની 992 પ્રાથમિક શાળામાં 6,000 શિક્ષકોએ કાળા કપડાં પહેરી ફરજ બજાવી. વલસાડના એક ગામમાં મુર્ગમાળ ગામમાં સતત 2 દિવસથી શિક્ષકની બદલીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકોના વેચાણ મુદ્દે ધારાસભ્ય કૌશિક વેકરનું નિવેદન. કહ્યું, રાજકીય રીતે બદનામ કરવા માટે મારા નામનો ઉલ્લેખ. મેં શિક્ષણ મંત્રી અને અધિકારીઓ સાથે કાર્યવાહી કરવાની વાત કરી છે. અમરેલીમાં સરકારી પુસ્તકો જે છે તે ખાનગી સ્ટોરમાં વેચવા મુદ્દે સરકારના તપાસના આદેશ. અમદાવાદમાં જોધપુરની લોટસ સ્કૂલમાં વાલીઓનો હોબાળો. લેટ ફી ભરનાર વાલીઓ પાસે 1,000 પેનલ્ટી લેવાતી હોવાનો આક્ષેપ. આરટીઈના વિદ્યાર્થીઓને પરેશાન કરતા હોવાનો આક્ષેપ. સોરઠના ઉગલથા ગામે શાળાની દિવાલ ધરાશાયી. બાથરૂમની દિવાલ ધરાશાયી થતાં 3 વિદ્યાર્થીઓ દટાયા. ઉખલાદાની પ્રાથમિક શાળામાં દુર્ઘટના. દિવાલની નબળી કામગીરી કરનાર સામે પગલાં લો તેવું અર્જુન મોઢવાડિયાએ માંગ કરી છે. કહ્યું, તાપીના ઉખલદા ગામે સ્કૂલમાં નબળી કામગીરી કરનાર સામે પગલાં લેવાવા જોઈએ. વડોદરામાં વરસદ તળાવ પાસે 70 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાયા. વરસદ ગામના તળાવનું બ્યુટિફિકેશન કરાશે. તો સુરતમાં તાપી પર બનેલા રિવરફ્રન્ટની હાલત દયનીય. ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કોસ્ટ 3,904 કરોડ હતી, જે વધીને હવે 6,713 કરોડ પર પહોંચી ગઈ છે. તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ 1 માટે સુરત કોર્પોરેશને લોન લેવી પડશે. એસએમસી વિશ્વ બેંક પાસે 3,703 કરોડની લોન લેશે. પ્રથમ ફેઝમાં પ્રોજેક્ટની કિંમત 5,290 કરોડ પૈકી 15% સુરત મહાનગરપાલિકા ચૂકવશે. રાજકોટ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગનો સપાટો. 21 મિલકતો સીલ, 20 મિલકતો જપ્ત કરી. પાલિકાએ 42 લાખનો વેરો વસૂલ કર્યો. 1 માર્ચ પહેલા ટેક્સનો ટાર્ગેટ પૂરો કરવા કવાયત. રાજકોટ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગનો સપાટો. તો કચ્છમાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્રનો વિડીયો વાયરલ. આર્મી ટેન્ક પર બેસીને ઉતાર્યો વિડીયો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો. ગુજરાતના સેંકડો બિલ્ડર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટના મામલે જીએસટીની નોટિસ. નાણાકીય વર્ષ 2017-18 અને 18-19માં મેળવેલી ઇનપુટ ટેક્સ ક્રેડિટને લઈને નોટિસ. બિલ્ડર્સને આઈટીસી પરત કરવા નોટિસ અપાઈ. સાંતલપુરમાં નર્મદા વિભાગનું કામ માત્ર કાગળ પર. ખેડૂતો જાતે જ આ કામગીરી કરી રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા. બનાસકાંઠાના ડીસામાં વેરો ન ભરનાર સામે પાલિકાની કાર્યવાહી. પાણી વેરો દુકાન વેરાની કડકાઈથી ઉઘરાણી. ગોકુળ હોટેલ પુષ્પમ ફ્લેટનું પાણીનું કનેક્શન કાપ્યું. દુકાનો સીલ કરી.